તો નમસ્કાર મારા નવા વહાલા વિદ્યાર્થી મિત્રો। ધોરણ 11મું તમે પાસ કરીને 12મા ધોરણમાં તમે આવી ગયા છો। તો 12મા ધોરણમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ધોરણ 12ની આપણે શરૂઆત કરી દઈએ અને આજનો વિષય છે તત્વજ્ઞાન। અને તત્વજ્ઞાનમાં જોઈશું ચેપ્ટર નંબર 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો, જે ચેપ્ટર 20 ગુણનું છે। ચેપ્ટર 1 માંથી 20 ગુણ લવડાવવાની જવાબદારી મારી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની જવાબદારી તમારી। તાર્કિક કારકો 5 છે। સત્યતા કોષ્ટક બનાવવા માટેના નિયમો, જેમાં આ મૂળભૂત 5 કારકો છે, જેમાં પહેલું સમુચ્ચય, બીજું વિકલ્પન, ત્રીજું શરતી, ચોથું દ્વિશરતી અને પાંચમું નિષેધ છે। જેમાં પહેલા નંબરનું આપણે જોઈશું સમુચ્ચય। તેનો નિયમ છે, જો ટી હોય તો ટી મૂકવું, નહીં તો એફ મૂકવું। ત્યાં એફ ટી અને એફ મૂકવાની વાત ચાલે છે, પણ આ મૂકવું કે આ સવાલ તમારા મનમાં થતો હશે। તો એના માટે આપણે સત્યતા કોષ્ટક જોઈશું, તો તમને ઉદાહરણ સહિત બધી ખબર પડી જશે। જ્યારે વિકલ્પનમાં છે એફ હોય તો એફ મૂકવું, નહીં તો ટી મૂકવું, અને તે જ પ્રમાણે શરતીમાં ટીએફ હોય તો એફ મૂકવો, નહીં તો ટી મૂકવું। દ્વિશરતીમાં ટી હોય તો પણ ટી અને એફ હોય તો પણ ટી, નહીં તો એફ મૂકવું। અને પાંચમા નંબરમાં છે નિષેધક, જેમાં ટી હોય તો એફ મૂકવો અને એફ હોય તો ટી મૂકવું। આ ચેપ્ટરમાંથી 20 ગુણ જોતા હોય તો આ 5 નિયમ તૈયાર કરવા પડશે। પહેલો વિડીયો છે એટલે વિડીયોમાં કોઈ ભૂલ હોય તો માફ કરી દેજો, અને ફરીથી નહીં સમજાયું હોય તો એક્સપ્લેન કરીશું, તો કોમેન્ટ કરજો। અને આ ચેનલ ધ VFM ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળીશું ફરી એક નવા વિડીયો સાથે। બાય।